વાહ ભાઈ વાહ. હે મિત્રો ફાઇનલી તમે જોઈ શકતા છો કેમ કે આપણે ખાગાની રીલ બનાવવાની છે તો કન્ટિન્યુ આમ જો અમે ઘરે જઈને ત્યાં સેજલ બેન ને બોલો શેરલીને કેટલું શાક આવે કાંઈ નહીં શું કરું મારે લ્યો. હાલો ભાઈ તો બીજો જીમ આવી જાવ પણ મારે નથી આવ્યો. આ બીજા ભાઈને દાળમાં હું પાછો ઘૂસી જશું પરાય આવી રીતનું કાંઈક છે ચડવો બેહળંગું પછી આ માછી જોવી 3-4 ને એટલું કચરો પહોંચી એવા સોડા. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો ને મજામાં રહેવાનું મારી ચેનલ અંદર તમારા બધાનું ફરી સ્વાગત છે ને અમે જઈએ છીએ છમક તળણી મેકવા. એટલે છમક બોલે તો કે એમાં ગમે આવી જાય તાત્કાલિક એ છમક તળણી મેકવા જાય છે અમે અને કન્ટિન્યુ બના રહેજો. અને આને આજમાં પાછો દરિયાને લઈ જાવશું કેમ કે એના બેન કપામાં છે કે એના બેનની થોડીક રાહ છે અમારે આવશે ને પછી અમે ઊન મારે હાળી જાઉં દરિયામાં પછી આને નિવૃત્તિ બોલે તો કે રજા આપવામાં આવશે. કા મને આ દરિયામાં લઈ જાય પાછા તાન રાખીને હાલશે હળું હળું બહુ આઘું નથી જવાનું. શોકે ગારો આવી જાવ હવે હાલવામાં બધે તકલીફ પડે પણ તાન રાખશું અને તમે બધે સપોર્ટ કરો ને તો આને મારે દરિયામાં બહુ લઈ જાવી ન પડે. અને પછી બીજું કે મારા હાળે આવી જવાના પછી તમે બે જ જાઓ આને રજા રાખી દેશે તો કાંઈ વાંધો નહીં. ચાલો આજમાં આવે છે કોઈ ઠપકો દેતા નહીં અમારો ભાઈ એટલે મેં હંધું તમને સોખવટ કરી દીધી પહેલાં તો ચાલો હું જઈ દરિયા. મને દરિયામાં નથી જવું તો લઈ જાય મને અત્યારે આવવું પડે એમ છે કેમ કે ઝાડ વિડીયો બનાવો એટલે એમ નહીં બાકી ચમક તળણી મેકવાનું છે ને એટલે આવવું પડે એમ છે નો સ્વીટ કે ચાલો તો બનાવે તો જાય. નદી બોલો દરિયામાં નદી જોવા મળી જાય. જુઓ કેટલું બધું પાણી હજારોની સંખ્યામાં હજારોની લીટરમાં દરિયામાં પાણી વીજ્યું અને આમ પાછું કાંઈ નથી એને કાલે તારે આવે પણ એ આમાં અંદર સુહેલું હોય ને દરિયો ભરાય એવા એ અત્યારે જવાહો નીતરે એટલે કે પાણી નીતરે કોળમાં લે એમ. બાકી જો જાય આગળ પૂગી જાય હું જાઉં છું પાછળ પૂગી જશે ઝાડના કિનારે ઠેઠ બોલે તો કે પાણી આવવા મળ્યું અહીંયા દરિયો ભરાવા મળ્યો છે. એટલે ભાઈ જો દરિયો ભરાવા મળ્યો ને આપણે તાત્કાલિક આ ડેમ વટવાની છે અહીંથી નદી પસાર કરીએ હમણાં જોવો તમે કેટલી વચમાં પાણી જોઈ. આપણે તો કુંભકરણની જેવા મોટા છે પાણી વચમાં તો કાંઈ વાંધો નહીં. હવે હાલવાની જવાબદારી તારી. ઓકે ચાલો તો જઈ આપણા લોકેશને પૂગી જશે. અહીં લે આ જિલ્લામાં બાંધન છે તરણી. આ પાણી જે આવે ને આ પાણી બંધણમાં લાવશે ને આમ ચાહે એટલે બંધણમાં કાંઈ શાક ન હોય. આ પાણી જે આવશે ને આ બધું એ આવી છે ને આમ હાલશે એટલે આ તરણી બાંધીએ આપણે અહીંયા વેણમાં એ મેં જોઈ લીધેલ છે એમાં કાંઈ નથી. અને આપણે છે ને અહીંયા અહીંલી તરણી દરિયામાં આવતી નથી મારા ઝાડની ને હાલે તો જોવો તમે એ લે આ કોઈ હારું ન કરતા બોલો એ લે ના આ તણિયું જે છે કે એ અમારે અહીં છે ને આમ બાંધવાનું છે. આને તણિયું કહેવાય પણ કહેવાય છમક તરણી કાયદેસર. કા કાંઈ વાંધો ગમે ત્યારે આપણે પાણીમાં ઉપાડીએ લઈને બાંધી મૂકી એકથી એવી રીતના હોય. હા હા તો ચાલો કન્ટિન્યુ કામ કરવા મળ્યું બહુ બહાટી ડાયરેક્ટ ને વેતા કામ શરૂ કરી દીધું. હું કામ શરૂ કર્યું એલી કહેલા તો જાણો કહી દઉં હિયા કરી જાવ જીવતી હે એ બાપા જીવે એમ તો કહું આ હારો છે કવડાવી દે બાપુ કોક ને એવો છે. આ કહેલો કાઢી લઈએ અમે અને આ કહેલો તાલે આવલ છે ખબર છે આપણે ટાપુ ઉપર જેલા હતા ને ટાપુનો વિડિયો ન જોઈ ને જોઈ લેજો તો એ ટાપુ ઉપર જતો એને 3-4 જમણ થઈ જતો તે દોનો આ જીવે બોલો. હા એ ખામે બે જીવે સહી ઠેકડા મારે નાઈ ઠેકડા મારે. વાહ તો ચાલો એ કૈસલાને પેલા કાઢ લઈને અમે કામ એ શરૂ કર્યું કે આ તણિયું જે છે કે ટાપુ એ જાને તે દી હંધી ઘૂસવીને લાવ્યા. હા તો આજમાં હાર્યું કરીએ પેલા ને પછી અહીંયા બાંધીએ એમ છે. તા તો બે કસલા જ હવે એ કસલાય કાઢવા પડશે ને કા કેવી ટાઈપનું માછલું અહીંયા કસલી કાઢી લે છે આનંદભાઈએ ભાઈ હા લઈ લ્યો તો. અને આમ જુઓ આ મેઢું કહેવાય પણ આ અલગ ટાઈપનું છે તો થોડું મેઢું છે આમ ગુલાબી કલરનું ને એવું મસ્ત. આ મેઢામાં દરિયા નથી કા આ છે ને ટાપુના દરિયાના હતા તો આ અમારા દરિયાના આવું હતું જ નહીં અને આવતાય નથી નહીં આપણે અહીંયા ટાપુના દરિયાનું જોયા. અને આવા છે ને આમ બહાર મેં વિડીયો જોઈએ સાઈનાવાળા જ કહેવાય કે એ બહુ ખાય બોલો તમે આમ જોઈ ન શકો એટલા ખાય. હે તો હવે શું કરવાનું છે આપણે જાળ બાંધવાનું છે આમનો. આનંદભાઈ પાણા વેવા મળ્યા આ પકડીને ઊભી અહીંયા શેડો દબી દીધો. પાણી અહીં લઈ આવી ગયું પાણી બધે લાવવા મળ્યું છે કાંઈ પાણી વધે એ પહેલાં આપણે પટાકે ફેંકી દેવાનું છે. કા છે ને મસ્ત બંધાઈ ગયું છે પાણી એટલું કંઈક થઈ ગયું ઘડી કરમાં જવો તમે. અને હવે એક છે ને એ બાંધવાનું છે પણ અહીંયા બાંધવાનું હતું એને નહીં બંધાય ઓલી સાઈડ વેલપા દઉં થોડું કાંઈ પાણી આવી ગયું એટલે કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ તો આપણે આખું જાળ બાંધી દીધું છે છેટ આનંદભાઈ છે નારી હતી છેટ અહીંયા સુધી પછી એક બાંધ્યું ઓલા પણ. વાહ તો બે બંધાઈ ગયું કા. તો હવે અમે જઈએ હવે ઘરે. હવે આ પાછો દરિયો ખાલી થાય તેવા આવશું તેવા તમને માછલા બતાવીશું. કા અહીં અમે ઘરે પૂગી જામ જો આયલા આવે કેમ એટલું હાલા એવું છે.
ચાલો તો ઘરે પગી જાય. દરિયો તો ઘણો બધો ભરાઈ જશે હવે, અને પાણી એટલું આવી જશે. હવે દરિયો ભરાઈને પાછો કાલથી દેવા તમને મળી ચોક્કસમાં ચોક્કસ. ફાઇનલી સવારથી હવે ઠેઠ હાંજ પડી જશે. તમે જોઈ શકતા છો સૂર્ય ભગવાન ખાલી લાલ પ્રકાશ છે. સૂર્ય ભગવાન છે ને આથમી જશે અત્યારે, બાવળીમાં દેખાતા નથી. પણ હવે હું જાઉં છું પાછો દરિયામાં. આપણે તો ઠેલ લીધી છે, બત્તી છે આમાં, અને અત્યારે અંધારથી જશે. શાક પકડી રહ્યું હતા તો બત્તીની સુવિધા હારે છે. આનંદભાઈ આગળ છે. પહેલાં આપણે સવારમાં તણિયું બાંધ્યું ને, બોલે તો છમક ડિસ્કો, છમક તણી, જે તમે સમજો એ. તો એને પહેલાં જોવાની છે એમાં કેટલી મચ્છી છે, એમ કેટલી નહીં. પછી બંધણમાં હોંડિયા જે આવે બતાવીશું. અને આજમાં વાદળા થઈ જાય અમારે, જોવો મસ્ત મજાના વાદળા બદળા આમ જુઓ કેવા છે. તાક છે પણ આમ બાકી છે જોરદાર વાદળા, એટલે કે વાદળા. આવી રીતનું કાંઈક મસ્ત મજાનું મસ્ત દરિયાનું લુક છે. દરિયો ખાલી થઈ રહ્યો છે ઘા, અને પાણી કાંઈ હલતું નથી. કેમ કે અત્યારે પવન જરાય નથી ને, પાણી ન હલે. પવન હોય તો જ પાણી હલે, એવું છે. ચલો બિનારે તો મસ્ત મજાના મસ્ત મજાના મસ્તીના એમ ઝાડે પૂગી જશે. આપણે થર્મોકોલ છે ને, જો અહીંયા બતાવી તમને, જો બતાવી ને આ થર્મોકોલ બરોબર આપણું ઝાડ છે, અને એક ઝાડ ઓલા પણ છે અહીંયા. તો ના તો તળના જ નથી, અહીંયા હવે તળના છે. આમાં લાટ આવે કે એમાં લાટ આવી જોવાનું રહે, પણ હજી પાણી ઘણું છે. ખાલી થવા દઈ અને પછી તમને બતાવીશું. અત્યારે તો પાણીમાં જોવું નથી, કેમ કે મારે બત્તી રાખવી અહીં અંદર છે ને, બત્તી રાખવી કે ઠેલી રાખવી કે પછી શાક કાઢવું, એવું બધું થાય. એટલે પાણી જઈને પછી જ પકડવું. ચાલો કાંઈક આવે ને તો સારું, નક્કર પછી મોજ જે છે કે નહીં, મોજ મારી ભાંગી જવાની છે. બાકી મોજ મારી ભાંગી જાય, શાક ન હોય તો કાંઈ નહીં. બાકી તમે લાઈક બેક કરી રાખો, બહુ લાઈક કરી દો. લાઈક એટલે કે લાઈક, 1 લાઈક. ફાઇનલી આપણે એક ભાઈને બોલાવ્યા છે તરણી જોવા માટે, ને જો જોવે છે તો હું તમને મચ્છી આવની દેખાડશું. અને અહીંયા એક મચ્છી કંઈક ટોટો આવ્યું છે ઢૂમલું, ને જો હર દેખાઈ ગયું તો એ કંઈ નથી. જો આને શું કહેવાય? ટોટરું બોલો તો ઢૂમું. તમે જે મનમાં આવી કહીએ કે ટોટરું ઢૂમલું. ચાલો તને કાઢી લઈએ. જોવાનું તો ભાઈ શરૂ છે, પણ કાંઈ મને લાગતું નહીં કે શાક આવી છે. એમ સવારમાં મહેનત દઈને કરી, મોજમાં આવીને હું લાવ્યો હો કાજલને, પણ હવે ફેલમાં જવાનું છે એવું લાગે છે. આ જોઈ પછી એક બીજી અહીંયા લગ્ન છે, અને એક આપણે ઓઇલ પર આગળ છે. તો 2-3 જોઈ હું શાક આવે બતાવીશું. એક વેખો આવી ગયો છે, બીજું મારે પકડતા જોતા આગળ આવ્યા ને, તને કહેવાય વેખું કરકાબડું તો વેખું ને. એક અહીંયા છે નાનો એવો ગોંદરો, ને હવે આવી જશે શેડો, એટલે કે આપણું ઝાડા એક પૂરું. બોલો કાંઈ શાક? વાહ ભાઈ વાહ. મિત્રો આપણે બીજા ઝાડે આવી જાય ને, તમે જો બીજા ઝાડે એક કસલો આવી ગયો ને એક મોટી માછલી આવી ગઈ. વાહ વાહ, તણ આવી ગયું ઝાડમાં શાક આવ્યું. બાકી તરણાવાળા શાકમાં કાંઈ નહોતું, તો આપણે કાઢી લઈએ. માછલી મસ્ત હે ઈંડળી કા. ઓ ભાઈ આમાં મસ્ત મજાનો ટીટામ આવી ગયો. ઘણા સમયથી આપણે આજ તરણીમાં ટીટામ આવી ગયો. હાવ કરડ્યો 4 ભાઈ બીડી. વાહ, બીડી તો બીડી, તાજમહેલની તીડી કહેવાય ને. વાહ, ટેડેક બોલે. ઓ ઈ પાછો બોલે તો અહીંયાના ઝાડ જોઈ લીધા. એવો પાછું એક ટોટરો આવી ગયું. બોલો પાછું નાખી દીધું ઠેલી. અહીં તો જોવાનું શરૂ જ છે. એક તારા જોઈએ કી ઓના જોઈએ. અત્યારે તો અંધારું થઈ ગયું, એટલા ઝાડ જોઈએ. બોલો હાલો ભાઈ, તો બીજો જીમ આવી જાવ, પણ મારે નથી આવ્યો. આ બીજા ભાઈને ઝાડમાં હું પાછો ઘૂસી જશું પરાણે પાખાં કરતા. તો એ ઉડાય ભાઈને આવ્યું. તો આપણે તો ઠેલી નાખી, ખબર પડી જાય. જો કેમ બદલી ગયો ને, એમ છે ભાઈ. મૂકી જાય બધું ને, પવન નીકળી જાય. બોલો અત્યાર દિનો ઘાવરવા આવવા મળ્યો. હાથમ નેલો ડાયરેક્ટ ઘાવરવા, બેઘરવા, ધુમ્મસ ને બધું પલ્લી ગયું ને એવું લાગે. અને બત્તી મારી તો તપકાઈ જાય. હવે પાણીની ખારવાળી હોય ને, એટલે ખારો આ બધું ભીનો થઈ ગયો. મજા ન આવે. આમાં જે શાક છે એ ઠેલીમાં ટીંગાડી દીધું. આ ઠેલી ટીંગાડી, બત્તી ટીંગાડી દીધી. આનંદભાઈ અમારે પકડે છે ને, કેટલું શાક એને પકડી લીધું છે તમને બતાવી દઉં. અને ઘાયા બતાવવું પડશે, કેમ કે ભાઈ પવન ઉડવા મળ્યો છે ને, ઠંડી બરોબર વધવા મળી છે. પછી હાવ બધું પલ્લી ગયું એમ જ લાગે છે. મેઘરવો પીડવા મળ્યો બહુ. આનંદભાઈ આજે તો એવું કે ઠેલું એ કહેવાય ઠેલું નહીં ભાઈ, પહેલે પેલો મારા આનંદભાઈ ઠલવે છે. એક કુંબળો મારી દીધો. અને મેઘરો ઓલો ગારો કેમ આવી ગયો? ઝાકળ પડશે એટલે ગારો આવ્યો નથી ને, એટલે મિત્રો ઝાકળ પડશે. ઝાકળ પડીને ગારો આવી જાય. કા વાહ ભાઈ વાહ. તો 250 કેટલા હોંડી આવી ગયા. અને આજમાં તો પાછું છે ને, આ નાનું કસેલિયું જોવા મળી ગયું. હવે કદાચ ને આ કસેલિયું શરૂ થયું તો હવે હોંડિયા શરૂ થઈ જાય. જોકે આ કસેલિયું પહેલાં ન આવે, હવે સેલવણમાં તો આવે, પણ આજ અત્યારથી શરૂ થઈ ગયું વણ. તો વણ અત્યારથી શરૂ થઈ ગયું ને, તો હોંડિયા જોવા મળશે તાત્કાલિક. તમારી મસ્ત શાક આવી જશે. એક નાની એવી ઝીંગલી આવી જાય, એક માછલીનો પૂરો, એક કરકાબડી છે, હળંગ છે, અને પાણીની બેટલી છે, ને એટલું શાક કાંઈક આવી જશે. ને હવે છે ને આને ઘરે દઈ આવવું પડશે. અમારે રસોઈ બનાવવાની છે, ને અંધારું થઈ ગયું છે ઘણું બધું, મોડું થઈ ગયું છે ઘણું બધું. તો હજી એક આખું ઝાડ પકડવાનું બાકી છે. એમાં તો ઘણું બધું શાક આવે છે, પણ હવે આ પહેલાં ઘરે પકડી જાય ને પછી પાછા આવીશું ઓલા ઝાડ. એવા ના કેટલું પકડીએ કેટલું આવે એ તમારે બધાને જોવાનું રહે. અને હું યાર જોઈ લઈ, બરાબર ને. એટલે આમ જો અમે ઘરે જઈને ત્યાં સેજલબેનને બોલો, શેરલીને કેટલું શાક આવે કાંઈ નહીં, શું કરું મારે લ્યો. તો સેજલનું શાક ખરે છે.
બોલો લ્યો જો આ સેજલનું શાક આવી ગયું કે મસ્ત જો માછલી બેટલી કેમ છે અમારે તો એક માછલી નહીં આવી માછલી વાળું દાળ છે ને એ ખાલી થતું નહીં છું હજી પકડવા જવાનું બાકી છે અમારે આ મગડી કહેવાય ઉપર એક વાહ એને અલગ છે અને આને આખું અલગ છે વાહ વાહ ચાલો તો અમે અમારા બંને દાખલ એવો બતાવીશું પાછી સેજલનું શાક જોયું ને સેજલનું શાક જોવા રહ્યા ને હું અહીંયા આવ્યો ને તો અમારા શાકનું જોવા આ એક ઝાડમાં માછલી આવી આનંદભાઈ ભીંગવા મળ્યા અહીંયા હોંડિયા બહુ બાટી કૂટાવા મળ્યા પછી કહેલું ટોટરા તણિયુંમાં આવ્યું પછી અહીંયા કૂટવાનું થઈ ગયું છે સરો કયા એ કૂટાઈ ગયેલા છે હે દબો તને નકર ઈંડા નીકળી જા હા ડેબા વાળી બોલો માછલી મેં ડેબા अच्छा हमको सिखा रिया है અને આ ઝીંગા પછી હોંડિયા આ ટીટમ છે જો આને અમે ઝીંગો કહી અને આને હોંડિયા કહી બાકી તમે જે સમજતા હોય કાંઈ વાંધો નહીં આપણે આનું બનાવવાનું છે શાક ને એક બનાવવાનું પકડવાનું બાકી છે આને કહેવાય ગોંદરો બોલો લ્યો પછી એક પકડીને આવી તમને શાક બતાવીશું એ છે વેખું બા શું કહેવાય ને વેકું હા હા બીજું કાંઈ આ ઢુમલી જવો ઢુમલી ભીંગડા પર લેખે ને એટલે એવો લાગે ઢુમલી આ શું કહેવાય આ એ ઢુમલી ઢુમલું કહેવાય ને ઢુમલું ટોટરું ને ઢુમું પૂછતો છે ના એ ટોટરું છે ચાલો તો ભાઈ કામ કરો મળો કયા કાકા અલગ અલગ છે એ ઢુમલી હાલો નેનસુ અહીં જો લાડવો ખાવો તમારે એમ પૂછી દો મેં તો સાળમાં ભરી લીધા ખાઈ અહીંયા પૂછી દો લાડવો મેકલાવ મારા વાલા કહેતો લે એને આરું મેક લાવો બેન કાંઈ લેવા આપણે તો બીજું દાળ જોઈને વેવા ગારાવાળું ને આમાં છે એટલે આ તો આ રીંકુ ને એના છે આવડા અને અહીંયા અમારે આવી જાય હળંગ છે આ ભુજેરિયા આમાં છે નાખી દે ને આમાં લે આ શેળવો એલા આ શેળો છે ને આવડાનો હે હા તમારો છે શેળો તાર બાઈ મોકલાયો ઝીંગો વાહ વાહ સિસ્ટમ એ બધું નાખી દે ને આમ ગયા કા હળંગુ ને ચાલો ભાઈ તો આવી રીતનું કંઈક છે શેળવો બે હળંગુ પછી આ માછલી જોવી 3-4 ને એટલું કચરો મોંડી એવા સોડા કેવા કા ચાલો ભાઈ વાહ વાહ હે મિત્રો ફાઇનલી તમે જોઈ શકતા છો કેમ કે આપણે ખાવાની રીલ બનાવવાની છે તો કન્ટિન્યુ લઈને જઈ રહ્યા છીએ આમ બરોબર કેમ કે ઓલા ઘરે બહુ માણા હતા કા દેખાડો બહુ હોય કે હા એટલે મજા ના બધા લાજવાળા નહીં કે ઉભેલી નહીં હા હા એટલે શકે આપણે દઈ નો ખા અલગ લઈને હવે હરખું પકડી નાખો મારા હાથમાં લઈ પડી અને હે તમે તાલે દા છે આ 10 કિલોનું નંગ નથી પણ 12 કિલોનું નંગ છે 10 કિલોનું છે શું લીધું પાકું જઈખું હા હાસુ કેટલા કિલોનું છે 10 કિલોનું ખમી 10 કિલો હાલો પાકો જુઓ કેમ બનાવે કાંઈ વાંધો નહીં ચાલો તો આમ આગળ જઈને અમે રીલ બનાવી લઈએ પછી પાછું મેચીએ તમને કા ચાલો ભાઈ તો આપણે રીલ બની જશે ઇન્સ્ટાગ્રામમાં હવે તો આને પાછો જવા દઈશું જાય 10 કિલો 10 કિલો આનંદભાઈ ઉપડી આવે 10 કિલો લે વાહ ભાઈ વાહ તો ચાલો સાદી પાછું આપણે તો નહીં આની રેસીપી અમને બનાવી યાર તમે બધા રેસીપીનું જોઈ તો બોલો જોઈ લો ફટાફટ ન જોઈ હોય હાલો ભાઈ એટલે આવી જશે ને હવે પછી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય ટીટમ મેકલાવ મારા વાલા બે ત્રણ હોય તો મેકલાવ મારા વાલા ચાલો બાય કીધે બાય બાય ઓલા બત્તી વાળા બાય